નમસ્કાર મિત્રો, આજે આપણે ડીસા તાલુકાના ગજનીપુર ગામે સમુરાઈ ટીટીનું લાઈવ કટિંગ ચાલુ છે. એ કાચા કટિંગ માટે ભરાઈ છે અને ખેડૂતનું નામ અને એમનું ઠેકાણું આપણે પૂછીશું. તમારું નામ બતાવો. મોહનભાઈ દરગાજી માલિક, આશાપુરા ટ્રેડર્સ, આખોલ 4 રસ્તા અને આ ગામ છે ગજનીપુર. મારે પોતાનું ફાર્મ આવેલું છે અહીંયા અને સમુરાઈ ટીટીવાળી કલર્સ કંપનીની કાચા કટિંગનો 12 તારીખે વાવેતર કરેલું. આજે 156 દિવસ થયા છે. 56 દિવસે કટિંગ આવી ગયું. હા તો મોહનભાઈ, આની ક્વોલિટી કેવી છે? આજે ટીટીની ક્વોલિટી, સાઇનિંગ અને સાઇઝ બધી રીતે પ્રોડક્શન બી સારું છે. મેં તો પહેલી વખત રહી છે પણ સારી વસ્તુ છે. ઓકે, તો તમે આ જે ભરાયું છે, મિડલ વેપારી પણ છે અને જમ્મુના વેપારી પણ છે. આ જમ્મુના વેપારી છે. આપકા નામ क्या है? मेरा नाम है नसीर अहमद और मैं श्रीनगर कश्मीर का हूँ। ये समराई का जो बीच है ये बहुत बढ़िया बीच है, तो इसका शाइनिंग भी बढ़िया है और नेट भी डबल आता है इसमें। मैं हर किसान को बोलना चाहता हूँ, ये बीज लगाओ आप, इस बीज में बड़ा कामयाबी लाओगे और बहुत सुपर से ऊपर माल है ये और लंबा लोडिंग के लिए बहुत बेस्ट है। अच्छा, तो लंबा लोडिंग के लिए बहुत बेस्ट है, व्यापारी का खुद का कहना है. तो મોહનભાઈ, તમારું શું કહેવું છે ખેડૂત મિત્રોને કે આવતા વર્ષે આ ટીટી હોય? देखो, मैं पहली वक्त भाई से कलर्स कंपनी समुराई टीटी મને બહુ સારું લાગ્યું. ખેડૂતોને બી ભલામણ કરી. મારે એગ્રોની દુકાન છે એટલે હું બી વેચીશ કે સારો માલ છે અને ઝડપી પાકે છે. 55-56 દિવસ આવી ગઈ, 60 દિવસની વેરાયટી છે. પ્રોડક્શન બી સારું છે, સાઇનિંગ બી સારી, સાઇઝ સારી છે, નેટ બી સારી અને લોંગ જમ્મુ કાશ્મીર ગમે તે મૂકવા માટે બી મજબૂત વેરાયટી એકદમ. આ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ ગાડી 24 ટનની હાલ લોડિંગ થાય જ છે અને લાઈવ તમે પ્લોટ પણ દેખી શકો છો કે કાચા કટિંગમાં બેસ્ટ વેરાયટી છે સમુરાઈ. તો આવતા વર્ષે સમુરાઈ ટીટી આવવાનું ના ભૂલતા. થેન્ક યુ.